વલસાડ કોળી પટેલ સમાજના તેજસ્વી તાલાવનું પાણી પુરવઠા મંત્રી ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું। કોળી સમાજનો પ્રાચીન ઇતિહાસ મહારાજા મનુ અને રાજા માંધાતા સાથે જોડાયેલો હોવાનું જણાવતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વલસાડ ખાતે પટેલ સમાજ પ્રગતિ મંડળ આયોજિત કોળી પટેલ સમાજના તેજસ્વી તાલાઓ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ અને નવરચિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને પદાધિકારીઓને સન્માનિત કરતા ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસિંચાઈ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોળી પટેલ સમાજની ઉત્પત્તિ પ્રાચીન કાળથી રહી છે। કોળી સમાજનો ઇતિહાસ ભવ્ય અને પ્રાચીન છે। કોળી સમાજનો ઇતિહાસ મહારાજા મનુ અને રાજા માંધાતા સાથે જોડાયેલો છે। ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 22% જેટલી છે। કોળી સમાજ આજે વિકાસના પંથે છે। વલસાડ ખાતે પટેલ સમાજ પ્રગતિ મંડળના નેજા હેઠળ કોળી પટેલ સમાજના 110 તેજસ્વી તાલાઓ, વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર દક્ષાબેન પટેલ, જિલ્લા પંચાયત વલસાડના પ્રથમ મહિલા કોળી પ્રમુખ હેતલબેન પટેલ, ફાસ્ટ બોલર હેનિલ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું। આ પ્રસંગે વલસાડ તાલુકા કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે સમાજના મંડળની વિકાસ પ્રવૃત્તિઓની જાણકારી આપતા કહ્યું કે કોળી પટેલ સમાજના મંડળના નેજા હેઠળ સમાજનો સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે માટે મંડળ અનેક પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે ગરબા મહોત્સવ, રક્તદાન શિબિર, સમૂહ લગ્ન, નોટબુક અને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી તાલાવનું સન્માન, મફત ચશ્મા વિતરણ, મેરેથોન દોડ, સાયક્લોથોન વગેરે કાર્યક્રમો કરવામાં આવે છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના માધ્યમથી અત્યાર સુધીમાં 1370 દંપતીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે। તેમણે વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને અને ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમનું સંચાલન મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલ, યોગેશભાઈ પટેલે કર્યું હતું। આભાર વિધિ મંડળના મંત્રી રામુભાઈ પટેલે કરી હતી। કાર્યક્રમની સફળતા માટે રોહિત પટેલ, ચંદુભાઈ પટેલ, કારોબારી સભ્યો વગેરે જહેમત ઉઠાવી હતી। જળસંચય મંત્રી છે અને એના મેયર આપણે આ સમાજના દક્ષાબેન સમાજના અહીંયા બેઠેલા તમામ લોકોને પણ આ તબક્કે હું અભિનંદન પાઠવું છું। તો રાજકીય ક્ષેત્રે એવું છે કે સમાજની ઘટના ક્યારે થાય કે આપણે સમાજની સેવા કરીએ, એમની જે આશા અપેક્ષાઓ છે એ આશા અપેક્ષાઓ પરિપૂર્ણ કરીશું કે તમે કોણ મેં અગર બોલી તો નીકળો એટલે આવી છાપ આપણા સમાજની મિત્રો અત્યારે આથી 25-30 વર્ષની વાત કરીએ ત્યારે સમાજ આર્થિક રીતે પણ ખરેખર આજે જે વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત જે ધોરણ 10 અને ધોરણ 12 અને વિશિષ્ટ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્ર પણ જેણે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી છે એવા લગભગ આજે 150 વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિવાળાના સન્માન આજે કાર્યક્રમ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમારા સમાજ માટે ખરેખર ગૌરવની બાબત છે। સાથે સાથે અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બન્યા છે, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ બન્યા છે અને વાપી મહાનગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન, બધા કોળી પટેલ છે। સાથે 9 તાલુકા પંચાયત સભ્યો છે। એટલે આવું પહેલી વાર આજે કોળી સમાજ માટે ગૌરવની બાબત બની છે। તો બધાનું આજે સન્માન કરવામાં આવ્યું છે। સાથે વિદ્યાર્થીઓને સાથે વિશિષ્ટ સિદ્ધિ મતલબ હેનિલ પટેલ જે ક્રિકેટમાં કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે એનું પણ સન્માન કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીમાં એક ખેડૂત આગેવાન અશોક પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આવી રીતે કોળી સમાજની તે એકતા અને સંગઠન આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ, પણ હવે જે સંગઠન અમારું મજબૂત થતું જાય છે અને શિક્ષણ ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે બીજા ક્ષેત્રે આ શિક્ષણ બધી ક્ષેત્રમાં કોળી સમાજની પ્રભુત્વ વધી રહ્યું છે આ ખરેખર જોવામાં આવે છે। તો આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ, અમારો સમાજ સંગઠિત છે અને ખૂબ મોટો સમાજ છે। આજે આ ગુજરાત સરકારના કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહભાઈ અમારા સમાજનું ગૌરવ છે એ પણ પધારીને સમાજને માર્ગદર્શન આપ્યું છે, એટલે અમારા માટે ખૂબ મોટી ગૌરવની બાબત છે। ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજનો જે ઉત્સવ છે ભરતભાઈ તથા કોળી સમાજના જે સભ્યો છે એના દ્વારા યોજવામાં આવ્યું છે, જેના દ્વારા અમને ખૂબ જ સન્માન કરીને અમારું ગૌરવ વધારવામાં આવે છે અને તે અમારા માટે ખૂબ જ પ્રોત્સાહનપૂર્વક છે। અશોકભાઈ લલ્લુભાઈ પટેલ, હું રોડવેલ ગામનો ખેડૂત છું અને છેલ્લા 26 વર્ષથી ઝેરમુક્ત ખેતી કરું છું અને 2021-22માં વલસાડ જિલ્લાનો 8મા પ્રોજેક્ટનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે અને અત્યારે 2025-26માં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વિજાપુર ધેરોલ રાજ્યપાલના હસ્તે વલસાડ જિલ્લાનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે।
સન્માનિત કરવામાં આવ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.